ભરૂચના પાલેજ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર ટ્રકની પાછળ રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ભટકાતા 14થી વધુ મુસાફરો ઈજા પહોંચી હતી, જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નજીક પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર પાલેજ તરફ જતા માચ ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે 5:45 કલાકે સર્જાયેલા અકસ્માતમાં રાજસ્થાનના તેલાવણાથી સુરત તરફ જતી લક્ઝરી બસ RJ27 PB 0279 ના ચાલકે તેની બસ પૂર ઝડપે ગફલતભરી રીતે હંગાળે આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ 14થી વધુને આ અકસ્માતમાં ઈજા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। અકસ્માતના સમાચાર મળતા હાઈવે પોલીસ સ્ટાફ તેમજ નવીપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ ખાતે ખસેડાયા હતા। ત્યાં ઘાયલોને પ્રાથમિક સારવાર માટે વધુ સારવાર માટે સુરત તરફ રવાના કર્યા હતા। ઈજાગ્રસ્તો પૈકીના બેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જો કે અત્યાર સુધીમાં અકસ્માતમાં કોઈનું મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી। अम्बे सिंह कहाँ के रहने वाले? राजस्थान। राजस्थान के कौन से घर? उदयपुर। उदयपुर से कहाँ जा रहे थे आप? सूरत। कौन सी लग्जरी हो? राजगुरु ट्रैवल्स। तो क्या हुआ क्या था? ठोक गया वो। किससे साथ? ट्रक में ठोक दिया पीछे। बस वाले ने ठोक दिया। कितने लोग घायल है? अभी आ रहे इधर ही है सब। कितने लोग थे लश्करी में? होंगे 15-20 लोग। सबको लगा है? थोड़ा अभी क्या मालूम, पता चलेगा, अभी देखेंगे तब ना। आए हैं यहाँ। મારું નામ પ્રકાશ છે। સવારે મને 6 વાગે કેસ મળ્યો હાઈવે એક્સિડન્ટ પર, હાઈવે નંબર 8 પર। તે લશ્કરી હતી અને તે ટ્રક હતો, તેમાંથી 25થી 26 જણા હતા। તેમાં બધા ઘાયલ થયેલા હતા લોકો, નાની મોટી ઈજા હતી। તેમાં લશ્કરીઓ બધી ફાસ્ટ ચાલતી હતી, તો એમાં આરટીઓ વાળા જેવી રીતે રેસિંગમાં જતા એવી રીતે બધા જાય છે। એવી રીતે એ લોકોના આરટીઓને સમાચાર આપો કે એ લોકો ધીરે ચાલે, કંઈક એમના કંઈક સમજાવે કે ભાઈ આવી રીતે નહીં ચાલવાનું કે એવી રીતે। અમે લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પેશન્ટોને અને નાની મોટી ઈજા હતી। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।